મધર્સ ડેના અવસરે રાજકોટની એક એવી દીકરીની પ્રેરણાદાયી કહાની સામે આવી કે જેણે જીવનમાં સૌથી કપરા સમયમાં પણ હિંમત હાર્યા વગર અભ્યાસ ચાલુ રાખ્યો અને બોર્ડ પરીક્ષામાં 98.74 PR મેળવી સૌને ગર્વ અનુભવ્યું હતું। પિતાના નિધનમાં દુઃખ વચ્ચે માતાની હિંમત અને શિક્ષકોના સહકારથી આ બાળકીએ આ સિદ્ધિ મેળવી છે અને સિદ્ધિનો શ્રેય પોતાની માતાને આપ્યો છે। રાજકોટ શહેરની શ્રેયાંસ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હિતેશ્વરીબા વાઘેલાની સફળતા આજે અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે। ધોરણ 12 કોમર્સની બોર્ડ પરીક્ષામાં તેમણે 98.74 PR મેળવી અને પોતાની મહેનત સંકલ્પનો પરિચય આપ્યો છે। પરંતુ આ સફળતા પાછળ સંઘર્ષ, દુઃખ અને પરિવારની જવાબદારીઓની એક ભાવુક કહાની છુપાયેલી છે। હિતેશ્વરીબાના પિતા ફતેહસિંહ વાઘેલા નિવૃત્ત આર્મીમેન હતા। છેલ્લા 1 વર્ષથી તેઓ પેરાલિસિસ અને બ્રેન હેમરેજના કારણે કોમામાં હતા। પરિવાર ઉપર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો હતો। મોટી બહેન માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ઘરની ઘણી જવાબદારી હિતેશ્વરીબા ઉપર આવી ગઈ હતી। માતા ઓછું ભણેલા હોવાથી તેઓ પણ દીકરી ઉપર જ આધાર રાખતા હતા। અભ્યાસની સાથે સાથે હિતેશ્વરીબા પોતાને પિતાની દિવસ રાત સેવા પણ કરતી હતી। બોર્ડ પરીક્ષા શરૂ થવાની હતી અને આખો પરિવાર આશા રાખી રહ્યો હતો કે કદાચ પરિસ્થિતિ સુધરશે, પરંતુ પરીક્ષાના માત્ર થોડા દિવસ પહેલા જ પિતાનું અવસાન થયું। પરિવાર માટે આ એક મોટો આઘાત હતો। એક તરફ પિતાનું ગુમાવ્યાનું દુઃખ અને બીજી તરફ ભવિષ્યની ચિંતા। હવે આવી સ્થિતિમાં ઘણા લોકો હિંમત હારી જાય છે, પરંતુ હિતેશ્વરીબાએ પોતાની જાતને મજબૂત બનાવી। આ સમયે તેની માતાએ દીકરીને સૌથી મોટો સહારો આપ્યો। માતા પ્રફુલ્લાબાએ દુઃખ વચ્ચે પણ દીકરીને કહ્યું કે જીવનમાં શિક્ષણ જ તેને આગળ વધારશે। માતાની આ હિંમત અને પ્રોત્સાહનથી હિતેશ્વરીબાએ પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો। સ્કૂલના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ પણ તેને સતત પ્રેરણા આપી અને માનસિક રીતે મજબૂત બનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો। મમ્મી મને ફોન કરીને એમ કહેતા કે ના બેટા તું રોમાં હું છું, તું તારા પપ્પાઈ છે, એમ કરીને હિંમત મને બહુ આપી છે। અને પછી 26 તારીખે જ્યારે મારી એક્ઝામ પહેલું પેપર હતું ત્યારે મારા પપ્પાનું 12મું હતું અને પછી એ દિવસે મારા મમ્મી પછી રાજકોટ તો આવતા રહ્યા હતા અને પછી એ જ રીતે મારા મમ્મીએ હિંમત આપતા રહ્યા અને એટલે પછી હું એક્ઝામ આપી ગઈ। મધર્સ ડે ઉપર મારા મમ્મી તો છે ને અત્યારે મારા માટે મારા માતા અને મારા પિતા બંનેની ભૂમિકા અત્યારે ભજવી જ રહ્યા છે અને મને ખબર જ છે મારા મમ્મી છે ને અમે આર્મીની ફેમિલીથી બિલોંગ કરી છીએ એટલે નથી મારા મમ્મી હિંમત હારવાના, નથી હું હિંમત હારવાની। મારા મમ્મી છે ને એટલે મારા કરતાં ડબલ સ્ટ્રોંગ છે, મને તે ખબર જ છે। મારા મમ્મી આટલી હિંમત ન રાખી હોત ને તો હું આટલા સારા ટકા, આટલા સારા PR હું મેળવી જ ન શકી હોત। મધર્સ ડેના દિવસે આ કહાની ખાસ બની જાય છે કારણ કે એક માતાની હિંમત અને વિશ્વાસે દીકરીને જીવનની સૌથી કઠિન પરિસ્થિતિમાં પણ તૂટવા નથી દીધી। માતા અને દીકરીના આ સંબંધે સાબિત કર્યું છે કે મુશ્કેલ સમય ભલે કેટલો પણ મોટો હોય, પરિવારનો સાથ અને આત્મવિશ્વાસ હોય તો સફળતા મેળવી શકાય છે। હિતેશ્વરીબાની આ સિદ્ધિ માત્ર માર્કશીટ સુધી સીમિત નથી, પરંતુ જીવનમાં સંઘર્ષ સામે લડવાની પ્રેરણા પણ આપે છે। આજે અનેક વિદ્યાર્થીઓ અને માતા પિતાઓ માટે તે એક જીવંત ઉદાહરણ બની છે। મુશ્કેલીઓ વચ્ચે પણ સપનાઓને સાકાર કરી શકાય છે। ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ।